તો ભાવનગરમાં ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં 2 ફોરેસ્ટ ગાર્ડના જામીન મંજૂર થયા છે. હાઈકોર્ટે અનોખી શરતે બંને ફોરેસ્ટ ગાર્ડના જામીન મંજૂર કર્યા. રાજસ્થળી બીટના જંગલ વિસ્તારમાં 15 દિવસમાં વૃક્ષારોપણ કરવાનો આદેશ આપ્યો છે. તો બંને ફોરેસ્ટ ગાર્ડ્સને સ્વખર્ચે 1750 વૃક્ષ વાવવાના રહેશે. કલ્પેશ ડાભી અને કરશન ગોયલે 850 વૃક્ષ વાવવાના રહેશે. તો આ પ્રકારની અનોખી સજા સંભળાવી છે. વૃક્ષારોપણમાં બેદરકારી જણાશે તો જામીન પણ રદ થઈ શકે છે. તો પાલીતાણા ફોરેસ્ટ રેન્જના રાજસ્થળી બીટમાં ગેરકાયદે રીતે વૃક્ષો કાપવાનો આરોપ તેમના બંને ઉપર લાગ્યો હતો. 1690 વૃક્ષ કાપવાના કેસમાં બંનેની ધરપકડ થઈ હતી. તો આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોન લાઈન પર. કિશન, ભાવનગરમાં ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં 2 ફોરેસ્ટ ગાર્ડના જામીન તો મંજૂર થયા, પણ હાઈકોર્ટે અનોખી શરતે આ બંનેના જામીન મંજૂર કર્યા છે. કિશન, અંકુર, રાજસ્થળી ગેરકાયદે જે વૃક્ષ કાપવાનો જે મામલો છે તેની અંદર જે 2 આરોપીઓ છે તેમના દ્વારા હાઈકોર્ટની અંદર જે જામીન છે તે જામીન હાઈકોર્ટે જે છે તે મંજૂર કર્યા છે. વાત કરીએ તો હાઈકોર્ટે જે છે શરતી જામીન મંજૂર કર્યા છે, જેની અંદર બંને જે ફોરેસ્ટ ગાર્ડ છે તે પોતાના ખર્ચે 1700 જેટલા વૃક્ષો છે તે વાવવાના રહે છે. અને આજે બંને જે ફોરેસ્ટ ગાર્ડ છે કલ્પેશ ડાભી અને કરશન ગોયલ તેઓ દ્વારા 850 જે વૃક્ષો છે તે વાવવાના રહેશે. એટલે કે રાજસ્થળી બીચમાં જંગલ વિસ્તારમાં જે 15 દિવસમાં જે આ વૃક્ષો છે તે વાવવાનું છે. રાજસ્થળી વિસ્તાર છે ત્યાં વૃક્ષ કટિંગનો જે મામલો હતો, જે કૌભાંડ હતું, તેને લઈને બંને જે ફોરેસ્ટ ગાર્ડ છે તેના ઉપર જે ફરિયાદ થઈ હતી તેને લઈને તેઓ દ્વારા હાઈકોર્ટમાં જામીન માંગ્યા હતા અને શરતી જામીન હાલ જે છે તે હાઈકોર્ટે મંજૂર કર્યા છે. જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.